જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો, દિવાળી મુબારક. ગઈકાલે એકાદશી હતી અને બારસ પણ સાથે હતી, જેને વાઘ બારસ કહેવાય. પણ કોણે જૂઠ ફેલાવીને વાઘ બારસને બદલે વાઘ બારસ નેગેટિવ નકારાત્મક નામ આપી દીધું. ક્યારે આવી ભયંકર ભૂલ સુધરશે અને કોણ સુધારશે? મીડિયાવાળા, પ્રેસવાળા બધે જ એક જ વાત છાપે છે, વાઘ બારસ. આપણે ત્યાં ઉત્સવો નીકળ્યા છે, વ્રત તોરણ જેવી હથેળી જેવડી નાનકડી બુક દુનિયાભરમાં તમામ ખૂણે ખૂણે દેશ પરદેશ વિદેશ પહોંચે છે અને પ્રત્યેક વ્યક્તિ વાઘ બારસ જ લખે છે અને વાઘ બારસ બોલે છે. વાંચવાવાળા ઉત્સવ પુસ્તક તિથિ તોરણમાં ભૂલથી થાય તે સનાતન ધર્મનું અપમાન છે. પણ ભૂલ થઈ છતાં સુધરે નહીં એ ઘોર અપમાન છે. વાંગ એટલે વાણી, વાણીની દેવી સરસ્વતીનો આ પ્રભાવી દિવસ છે, પણ એને કર્કશ બનાવી દીધો. કયા મુખે આવો શબ્દ પ્રયોગ થયો છે? અને જેણે પણ આ શબ્દ પ્રયોગ કર્યો હોય, વાઘ બારસ શબ્દ જેણે પણ પ્રસ્તુત કર્યો હોય, તે મૂર્ખને મહામૂર્ખ વ્યક્તિ છે. અને વાયુની જેમ સારી સૃષ્ટિમાં આ વાઘ બારસ ફેલાઈ ગયું છે. 11 ગણપતિ બુદ્ધિના દાતા આવે અને આપણામાં બુદ્ધિનું આરોપણ કરે. સાથે માં સરસ્વતીને પણ લેતા આવે. વાઘ બારસ એટલે વાણીની દેવી, વાણીની દેવીનો પ્રભાવી દિવસ એટલે આસો વદ બારસ. આવો માગીએ. અમૃત બનીને તું શબ્દે મુજ આવજે, વીણા ઝંકાર મારા કંઠમાં વહાવજે. ચરણે ધરું છું હું બુદ્ધિને મંતને, વાણીની દેવી માં શારદા નમંતને. વીણાવાદિની માં શારદા નમંતને. હા, બસ ભૂલ સુધારી લઈએ. ગણપતિ સરસ્વતી તો આવ્યા, સાથે લક્ષ્મીજીને લાવ્યા. 11 ગણપતિ આવ્યા, આપણી બુદ્ધિમાં સ્થાપન કર્યું અને સાથે સરસ્વતી પણ લાવ્યા. નાનું બાળક બોલતા શીખે, બહુ ગમે આપણને. એ મોટું થઈને ભણવા જાય અને સરસ્વતીમાં એનું રક્ષણ કરે. સદાય જીભ પર બેઠી હોય, બે ગાલ એના તકિયા છે, વીણા એટલે એનો સ્વર છે, અને તેનાથી બાળક ભણીને ડિગ્રી લાવે અને એ ડિગ્રી લક્ષ્મીજી પ્રાપ્ત થાય. તેથી દિવાળીના ચોપડા પૂજનમાં ત્રણેય પૂજાય. વાઘ બારસ પછી ધનતેરસ આવી. બુદ્ધિથી વિદ્યા આવી, વિદ્યાથી ડિગ્રી આવી, ડિગ્રીથી લક્ષ્મી આવી, લક્ષ્મીથી સંસાર વસ્યો, સંસારથી વંશ વધ્યો. જો દેવો કેટલી કમાલ કરે છે આપણામાં રહીને. તેથી દિવાળીના ચોપડા પૂજનમાં લક્ષ્મી અને સરસ્વતીની વચ્ચે ગણપતિ બાપા બેઠા છે, તેથી એનું ત્રણેયનું પૂજન થાય. પણ સરસ્વતી લક્ષ્મી વચ્ચે આવ્યો છે અહંકાર, તેથી ગણપતિ સરસ્વતી લક્ષ્મીની જોડી તૂટી ગઈ, તૂટી રહી છે. અને આ વાઘ બારસ તો કેટલાની જોડી લક્ષ્મી સરસ્વતીને નજીક નહીં થવા દે. લક્ષ્મી લક્ષ્ય સાધે તે લક્ષ્મી. લક્ષ્મી 8 પ્રકારની અને અનેક અનેક પ્રકારની લક્ષ્મીમાં 8 પ્રકારો છે. હા, અષ્ટલક્ષ્મી છે. પહેલી આપણા સંસારમાં બાળક આવે ને દીકરી આવે એને આપણે કહીએ લક્ષ્મી આવી છે. હા, આપણા સંસાર સિવાય અનેક જગ્યાએ અષ્ટલક્ષ્મીઓનો સ્થાપન છે. હા, સંસારમાં પહેલી દીકરી આવી એ લક્ષ્મી થઈ. એ દીકરી મોટી થઈ, પરણીને ગઈ, સાસરે ગઈ, ત્યાં ગૃહલક્ષ્મી થઈ. ત્યાર પછી ગૃહલક્ષ્મી થયા પછી સાસુમાં મહાલક્ષ્મી બન્યા. ચોથું, આપણા ગુરુજનો આપણા જીવનમાં પ્રવેશ કર્યો, એ ગુણલક્ષ્મી આપવા આવ્યા, આપણામાં ગુણો આપવામાં આવ્યા. પાંચમું, આપણે ત્યાં આવનાર મહેમાનો ભાવ પ્રેમથી આવતા હોય એ બધા ભાવલક્ષ્મી છે. છઠ્ઠું છે ધનલક્ષ્મી.
ધર્મ માટે ધ એટલે ધર્મ ને ન એટલે નમવું. ધર્મ માટે નમે તે ધનલક્ષ્મી. પૈસો હતો એ ધનલક્ષ્મી બન્યો. તેથી સાતમું છે ભાગ્યલક્ષ્મી. ઓચિંતાનું ધન સુખ મળી જાય, ઓચિંતાનો કોઈનો વારસો મળી જાય. માનજો કે ભગવાને આપણું ભાગ્ય લખ્યું હતું, ઓચિંતું મળે. અને આઠમી છે અલક્ષ્મી. અઢળક હોય પણ વાપરવાનું મન ન થાય, બીજાને દેવાનું મન ન થાય, ઘરમાં વાપરવાનું પણ મન ન થાય. પૈસો પૈસો લખે, હા, અને ધર્મમાં વાપરવાનું પણ મન ન થાય. લક્ષ્મી મૂંઝાય, રોગમાં જાય, ભોગમાં વપરાય. આ છે અલક્ષ્મી. હોવા છતાંય રડાવે, લક્ષ્મી મૂંઝાય, સંબંધો બગાડે. મધમાખીની જેમ મધમાખી મધથી મધપૂડો ભરે, મધ ભેગું કરે ને પારધી આવીને નીચે ધુમાડો કરી મધમાખીઓને ઉડાડી જાય. કોઈ ઉડી જાય તો કોઈ બળી જાય, કોઈ મરી જાય. માલિક થઈને વાપરી ન શકે, હોવા છતાં વપરાય નહીં. તેથી આવેલી લક્ષ્મી અલક્ષ્મી બની જાય.